હા ના કઈ જાઓ વાંધો ચેકિંગ એવું છે ને અને મોનિટર નો અવાજ બહુ સ્લો રાખજો. આ નોર્મલી સંભળાય ખાલી એટલું જ છે ધીમું. कुछ नहीं करना हाँ बस તમે તો ધ્યાન રાખો પતી ગયો નજીક પડે એ ફોર મારે હાલ 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 એક જ છે ને હાલ 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 રિપીટ વધારે પડે હાલો 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 લાગ્યા છે ને તો શાંતિ કરણ અને જગ ભરણ તો અને મારી ઘણા ઘેડાય ભવઘાટ પણ મારી તેથી નમો યાદી નારાયણી હરે રે મારી વિશ્વ હે રૂપ વિરાટ. આજ રોજ વિનુજના માધ્યમથી અને એમાંય ડિજિટલ ડાયરો આવા મહામારીના સમયમાં એક વિનુજે પ્લેટફોર્મ આપ્યું છે. સેનાનું કેટલું મહત્વ હોય તમે વિચાર કરો કે હરેક માણસના હૃદય લગન અત્યારે લોકડાઉનના સમયમાં આવા મહામારીના સમયના લોકો ઘરે બેઠા હોય તો આપણે મનોરંજન પૂરું પાડવું પડે. એટલે વિનુજો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાર્યક્રમના શરૂઆત કરતા પહેલા અમારે બેન્જા ઉપર સંગત આપે છે વિનુભાઈ, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તબલા ઉપર સંગત આપે છે પ્રકાશભાઈ, તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને સારંગ સાઉન્ડના સથવારે જ્યારે મોજ લેતા હોય તે હે ભગવતી, હે માં, આવો સમય ક્યાં સુધી રહેશે? અને એ ભગવતીને દુહાસનમાં યાદ કરતા માં ભગવતીને વંદના કરીએ. અને મારી તાર
તું પૂરજે રવેચી પણ જેની હરવાણી હાચી જ હોય અને ઈ તો દુકાળે જ ડૂલે ન પણ જેના પાપી વેતાળ હોય રે હરે રે એનું ભેગું તુજે ને ખુદરા માધ્યમથી દુહાસનની મોજ લેતા હોય તો આ મહામારીની અંદર હે માં તને માં હું કેવું પડે આખી સૃષ્ટિ અત્યારે હાઈજેક છે આખી પૃથ્વી અત્યારે પીડાથી માં પીડાય છે કે હે ભગવતી આમાંથી જલ્દી બધાને મુક્ત કર આમાં કઈક નાના માણસે માં તારે એનું ધ્યાન રાખવાનું છે અને હે માં તને સભાખરામાં યાદ કરવી તો હે ભગવતી ભાઈ યાવિયા સંકટ પેડા તારો બેડો ભાવના વધારણી તો તડી પધારે ભયા સુધારણ કરે સરા હિંગળાજી આજ માતા હાજરા હાજો ભાઈ યાવિયા સંકટ પેડા તારો વાચારણ બેડો ના મોરા ભાવના લીયો વધારણી મૂર તડી પધારે ભયા સુધારણ કરે સરા હિંગળાજી આજ માતા હાજરા હાજો ઘરી ગાત રાડ કાળ કા અંબિકા દેવી કથા જગત તો વડા વાળી આશા પૂરા ડુંગર નથી થડા વાળી માતા રાળી ભૂષણ કમાય ભાઈ આપિયા સંકટ પેડા તારો વાચારણ બેડો ના મોરા ભામણા લીયો વાધારણી નૂર તત્વ ચારણી પધારી મયા સુધારણ કવે હિંગળાજી આજ માતા હાજરા હાજો કતો જાન ભરી ગાત રાડ કાળ કપ માની જપા રવે શ્રી અંબિકા દેવી કથા જગત તો વડા વાળી આશા પૂરા ડુંગર નથી થડા વાળી માતા રાળી ભૂષણ કમાય ઉદાવાળી રાજભાઈ કરણી મોહાળી એક રીતે સરાવાગ સરી દેવી આવડા તાતો ખાવા વાળી ત્રિશુ નારી ભેળી યાળી ગજા તુમે પતરા બેસરા મોલ કામળ લાગડે ચાવડે બેલ થોડી યાર જપુ કરી અમારે ભરોસો દેવી તમારો યાદ જોઈ અમારે ભરોસો દેવી તમારો યાદ રાજ રાજેશ્વરી અખિલ વિશ્વની જનતા કવિ એમ કહેશે કે હે માં જે કર્માતે જાલ્યું હજી આરધ આંગળ્યું પણ મારી હજી નો મેલજે હજી મારે પાપા પગલ્યું આવી ભગવતીને યાદ કરતા આ મહામારીના સમયમાંથી તમે જુઓ તો આખું પૃથ્વી અત્યારે હાઈજેક છે મહામારીના સમયની અંદર આ કોરોનાનો કેર અને દવા નથી મળતી વિશ્વની અંદર પણ 137 કરોડની જનતાની અંદર બાપ આ ધરતીની તાકાત હું હોઈ શકે આ ધરતીની અંદર એવી હું મીઠપ છે આ ધરતીના માનવી કેવા છે તમે શબ્દ એક શોધો ને સહિતા નીકળે તમે કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે અને જનક જેવા આવીને હજી આ ધરતીમાં હળને હાકે તો તાક તાક સીતા નીકળે
ધરતીની શું તાકાત છે. અને આ સમયની અંદર, આ મહામારીના સમયની અંદર સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવું જરૂરી છે. કારણ કે આમ તમે જુઓ તો કોરોના એવી વસ્તુ છે કે આપણે બધા પૂરા કરી દીધા. હાવ એટલા બધા પૂરા કરી દીધા, કઈ રહેવા નથી દીધું. એક ભાઈ છોકરી જોવે છે. તમે જુઓ કોરોનાની કેટલી મહામારી છે, એ તો તમે વિચાર કરો. એક ભાઈ છોકરી જોવા ગયા બરોબર, અને બે જ જણા ગયા. અત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડે, પોલીસ વાળા પકડે અને માંડ થતું હોય એટલે છોકરી જોવા ગયા અને સોફે બરોબર બેઠા, અને છોકરી ને એના પપ્પા ને એનો પરિવાર બેઠો. એમાં છોકરો અને એના બાપા એ બે છોકરી જોવા ગયા, અને છોકરાના બાપાએ વાતચીત બધી કરી કે આ મારો છોકરો છે, એટલું ભણ્યો છે, ને અત્યારે કોરોના છે એટલે તો કઈ નોકરીએ જવાય નહીં, ઘેરના ઘેર છે. છોકરીના બાપાએ કીધું એ કે માવો પીડો છે. ઓરિજિનલ માવો બતાવ્યો ભાઈ. આમ ફોરવ્હીલની ડિક્કી ખોલી તો આખો કોથળો ઓરિજિનલ માવાનો નીકળ્યો. બોલો લો. અને ઓરિજિનલ માવાનો કોથળો નીકળ્યો. છોકરીના બાપાએ બે માવા ખાધા અને કમ્પ્લેટ. પછી કોને ખબર હું છું ને એને કીધું ભાઈ જીભાન આપી દીધી આપણે. પછી છોકરીના બાપાના બધા કાકાને પૂછ્યું કે છોકરાને તમે એટલું બધું પૂછ્યું ને ખાલી આ કોરોનાના સમયમાં જો આવ્યો ત્યાં તમે હા પાડી દીધી કે? પણ કે એવું નથી. આ સમયની અંદર જોઈ કે ઓરિજિનલ માવો કે કોઈને મળતા નથી ને આ સમયમાં કોથળો એક જો એની પાસે ઓરિજિનલ માવો હોય તો ગમે એવો કાળ પડશે કે મારી દીકરીને કોઈ ભૂખી નહીં રાખે. મારા બેટા માવામાં નક્કી કરી નાખે એવું. બોલો માણાને પોગાય ત્યારે. અને એમાં હમણાં એક ભાઈ બરોબર એમ કહેવાય છે કે રોડા ગાંડા કાઢવા મળ્યા, દડવા મળ્યા, નામ જેમ ફાવે વર્તન કરવા મળ્યા. પોલીસ વાળા પકડ્યો કે અહીંયા ભાઈ શું છે? એ કે હું નહીં કહું. એ કે કેમ? એ કે સાહેબ મારા ઘરના છે ને કે હોમ ક્વોરન્ટાઇન છે, એ કે 14 દી શાંતિ. સાહેબ ગાંડા થઈ જાય કે મારા બેટા કે કોરોનાની અંદર કે આવા ભાઈ કે ગાંડા કાઢે એમ. એમાં તે હમણાં તમે જુઓ તો દિલ્હી થી આખી ટીમ આખા ભારતની અંદર બધા રાજ્યની અંદર તપાસવા આવે, મેડિકલે કે કેટલી દવા વપરાણી છે, કોણ ઉધરસની શરદીની દવા કોણ કોણ લઈ જાય છે. અને એમાંય તે બરોબર એક ભાઈ છે, ઈ આપણે કતારગામથી માંડી અને વરાસાની અંદરથી એક 3 ટીમ આખી ઉતરી અને સર્વે કરતા કરતા કતારગામને વરાસાની અંદર પહોંચ્યા ને આખા ભારતનું ભ્રમણ કર્યું. પણ કતારગામને વરાસાની અંદર જોયું ને તો બહુ દવા ઉધરસની શરદીની ગઈ નહીં. સાહેબ બધા વિકટમાં પડી જાય. હા હોય કે એટલા સમયની અંદર કે આપણે બધે સર્વે કર્યું પણ બધી જગ્યા ઉપર ઉધરસ શરદી અને તાવની દવા ગઈ છે મેડિકલમાંથી, પણ કતારગામને વરાસામાંથી કે ઉધરસની તાવની દવા કેમ ગઈ નહીં. પછી ના બધા મેડિકલને પૂછ્યું તમારે નથી વધારે કયો ઉપાડ છે? એ કે સાહેબ કે અમારે ત્યાં એક અત્યારે બામનો ઉપાડ વધારે છે. પછી સાહેબને વિચાર આવ્યો કે વગેર કામ વગરના ધોળે છે ને કે એટલે કે પોલીસ વાળા મારે છે કે ઢીમણા કરી દીધી એટલે બામનો ઉપાડ વધારે છે. બોલો લોકડાઉન ની અંદર આખા કોરોના કઈ જેવો તેવો નથી. અને એમાંય તે લોકડાઉન ની અંદર અત્યારે તો ઘણા એક તો માંડ થતા હતા, અને એમાંય તે લગન બરોબર અત્યારે ઘણાને તારીખો ભાઈ લંબાઈ ગઈ, અને એમાંય તે ઘણાને હસોડામાં થતા એને શું કરવું. અને એમાં એક ભાઈ અમારા મિત્રએ લગન ગોઠવા ભાઈ આ કોરોનાના સમયે તમે વિચાર તો કરો. અને એમાં 2 જણા કન્યાવાળાની 4-5 જણા વર પક્ષના લગન કર્યા. એટલે પછી હમણાં પછી એસટી બસું દેહમાં વહી ગઈ કે હવે આપણે દેહમાં વહી દઉં. હવે ઘણાને એસી વગર નતું હાલતું, એ લોકો જે દેહમાં હાટ્યું કહે બોલો કે અમે એસી વગેરે કે અમને ફાવશે, એ લોકો જે દેહમાં હાટ્યું કહે છે. એટલે લોકડાઉનમાં લગન ચાલ બરોબર દેહમાં વહી ગયા. અને કોરોનાના લગન તો કોરોના જેવા જ હોય. અને એમાંય તે ખેતર જ્યારે 2 માણા આટો મારવા ગયા અને એકબીજા સુખ દુઃખની વાતો કરતા કેમ છો, તમારે ના પોલીસની ગાડી આવતી રાતે બેન કરો. હવે કોરોનામાં તો લગન છે એટલે એવી જ વાતો હોય. તો કન્યા કે હા કે ક્યારેક આવતા એમ તો પાર્કિંગમાં ઘડી બેહતા પણ ડબ્બો આવતો એટલે ઉપર ચડી જતા કાંઈ આવી બધી વાત કરતા હોય. કોરોનામાં તો આવું જ હોય. અને એમાં નેવડામાંથી બરોબર બકરી આવી એમ કરતી બકરી ઓલા ભાઈ જસકી દે કન્યા કે હા હું એ કે કોરોનાના લગન છે કે આમાં આવું જ હોય. એમ બે વાતચીત કરતા હતા ને એમાં કન્યાએ ઓલાને કીધું કે તમે કેમ એકલા દાંત કાઢો છો? એ કે ગાંડી આ કોરોનામાં લગન છે એટલે બહુ વધારે કહેવાય નહીં, પણ એક ભૂલ કરીને કે હું ફેરા ફરવા આવ્યો હતો. કે કેમ? એ કે તને જે કે આ બત્રી કે દાંત દેખાય છે ને દાડમની કળી જેવા, એ જ તારી ભ્રમણા છે કે કા એમ કરીને કાઢો બારું શોખ તું તો હાવ બોખો.
કન્યા કે નાથ તમે લંકાનો ગઢ જીતી નથી ગયા ઈ કે કેમ તમને જે કે આ સ્ટ્રેટનિંગ વાળ દેખાય છે ને ઈ કે કોરોનાના સમયમાં ઈ કે ઈ જ તમારી ભ્રમણા છે કે કેમ એમ કરીને કાઢી વીક તો હાવ ટકો એક બોખો અને એક ટકો આમાં ક્યાં લેવા જાવું બાપ હે એટલે કવિ એમ કહે છે કે ગમે એવો માણસ હોય પણ એનું જીવતર છે ને બાપ ઉજળું હોવું પડે ત્યારે જગત યાદ કરે એમાં હમણાં તો પરીક્ષા વિદ્યાર્થીની આવતી હતી ત્યાં કોરોના આવી ગયો અને વિદ્યાર્થીની પરીક્ષા પહેલા આપણે પરીક્ષા હતી એની પહેલા આપણે ગાંધીનગર થી કે દેહમાં હોય તો અમરેલી થી રાજકોટ થી બધા સાહેબો બધા તપાસવા આવે વિદ્યાર્થીને પ્રાથમિક શાળામાં કે સાહેબ કેવું ભણાવે છે એમ અને એમાં કોરોના પહેલા એક સાહેબ તપાસવા આવેલા વિદ્યાર્થીને અને ઈ સાહેબે પાછા વિદ્યાર્થીના મગજમાં એવું નાખી દીધું મગજની અંદર એવી સકડી ફિટ કરી દીધી કે વિદ્યાર્થીને નહીં કરું હવારે આવે એટલે કાળો બોર્ડ હોય વિદ્યાર્થી આ શું છે ઈ કે સાહેબ આ તો કાળો બોર્ડ છે એની અંદર ભેંસ દોરી એટલે ભેંસ કેવી હોય વિદ્યાર્થી ઈ કે સાહેબ ભેંસ કાળી હોય 2 શિંગડા હોય 4 આસળ હોય 1 પૂછડું હોય દૂધ ધોળું કરે પણ પોદળો લીલો હશે આવું 1 મહિનો ભણાવ્યું ને વિદ્યાર્થીને બધાના મગજની અંદર ભેંસ ઘૂસી ગઈ છે જ્યાં જોવે ને વિદ્યાર્થી ગમે ના જોવે ને ભેંસ દેખાય જાય સાઈડ જોવે સાઈડ ભેંસ દેખાય નહીં કરી ભે અને એમાં બરોબર સાહેબ તપાસવા આવેલા આચાર્યને સાહેબને બધાને બારા કાઢ્યા અને કીધું કે વિદ્યાર્થી તમને સાહેબ કેવું ભણાવે છે ઈ કે બહુ સારું ભણાવે છે પછી ઉપરથી સાહેબ આવ્યા હતા ને એને પૂછ્યું કે આ ચિત્ર હેનું છે ઈ કે સાહેબ ઈ તો ભેંસનું ચિત્ર છે ઈ કે હું ઈ કે ઈ તો ભેંસનું ચિત્ર છે સરસ ઈ કે હવે તમે નિશાળનું વર્ણન કરો વિદ્યાર્થી તે વિદ્યાર્થી બરોબર કેવા મળ્યા સાહેબ નિશાળ તો નિશાળ હોય હો એમાં મોટું મેદાન હોય ને એક સાઈડ પીપળો હોય ને એક સાઈડ વડલો હોય અને તૂટલો દરવાજો છે ને દરવાજાની સામે સાહેબ ભેં બાંધી હોય હો અને ભેં કાળી હોય 4 હિંગડા હોય 2 હિંગડા હોય 4 આસળ હોય એક પૂછડું ને સાહેબ દૂધ ધોળું કરે પોદળો લીલો હો સાહેબ મારા બેટા કે ગમે ના ભેં જ ઉભા રહે વિદ્યાર્થી કે ગીરનું વર્ણન કરો તમે એક વિદ્યાર્થી ઉભો છો અદબ પાણી કે સાહેબ ગીર તો ગીર છે હો દાલામાં તો હાવેજ હોય પણ સાહેબ હાવેજનો ખોરાક ભેં છે હો ઠીક હે હાવેજનો ખોરાક ભેં છે હો તો ભેં કાળી હોય 2 શિંગડા હોય 4 આસળ હોય પૂછડું હોય પણ સાહેબ પોદળો લીલો હો સાહેબ કે મારા બેટા આ ભા મારે નોકરી કોણ કરે એમ કરીને સાહેબ તો વયા ગયા અને એમાં 15 દિવસ ચા બરોબર જે સાહેબ તપાસવા આવ્યા હતા એનું એક્સિડન્ટ થયેલું ને આચાર્યએ વિદ્યાર્થીને કીધેલું કે વિદ્યાર્થી ઓલા સાહેબ નતા તપાસવા આવ્યા ઈ કે હા ઈ કે એનું એક્સિડન્ટ શું છે કે હાલો જરા ખબર કાઢી આવી ઈ કે હાલો સાહેબ ઈ કે હું સાયકલ લઈ લઉં ઈ કે અને તમે કે હાલ્યા આવો અને બરોબર પંખા વગરની સાયકલ લઈને આચાર્ય બેઠા ને વિદ્યાર્થી પાસે 8 10 15 20 જણા દોડતા ગયા અને આમ જીઓનો ટાવર પકડાય એમ પગ ઊંચો કરી પ્લાસ્ટર મારીને સાહેબ બેઠેલા ઈ કે સાહેબ હું છું આ ઘડીકની વારમાં ઈ કે હું તમારા ગામમાં ઈ કે નતો હું ચેક કરવા આવ્યો અને કે હું બરોબર તમારા ગામની બહાર નીકળો તા તો ઈ ભેં ફટકાણી ઈ કે અરે ઈ કે સાહેબ તા તો વિદ્યાર્થી સમજ્યા સાહેબ ભેં કાળી હતી 2 હિંગડા હતા 4 આસળ હતા 1 પૂછડું હતું પણ સાહેબ દૂધ ધોળું કરતું પોદળો લીલો કરતો હો સાહેબ તા તો સાહેબ કે ભાન ભેગી નોકરી નથી કરવી કે હવે તો ઈ કે સ્કૂલ ફેરવી નાખવી છે આવી વિદ્યાર્થીની પહેલા આવી રાડ હતી અને અત્યારે તમે જુઓ કેટલા કવરાવે છે આ લોકડાઉન ની અંદર હજી આપણે 3 4 મહિના સહન કરવાનું પણ ઈ તો બાપ છોકરા હોય તો કવરાવે હો ભાઈ ન હોય તો હું કવરાવે એટલા માટે કવિ એમ કહે છે કે આ સૌરાષ્ટ્રની ધરતી કેવી છે બાપ જેવી તેવી નહીં સૌરાષ્ટ્રની ધરતીની અંદર મેઘ ટેકને ધર્મની આયા તો પાણે વાત અરે સંતને સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત અને એમાંય બાપ શું વાત કરવી સૌરાષ્ટ્રની ધરતીની સૌરાષ્ટ્રની ધરતીમાં સત્ય ઘટના બનેલી અને એક દિવસનો સમય માણહુરભાઈ કરીને એક ગરીબ માણસ અને દાતાર માણસ ખાનદાની કોને સેવાય ખાનદાની શું હોઈ શકે એ માણહુરભાઈ ધીમે ધીમે આમ એવું એનું જિંદગી જીવે છે ખાનદાની વાળી એમાં ગામમાં મરણ થઈ ગયેલું પણ મરણનો પ્રસંગ આજુબાજુના ગામના મહેમાનો આવે અને માણહુરભાઈને એમ થાય કે બપોરનો રોટલો ખાવા મારી ઘરે લઈ આવું એટલી બધી ખાનદાની ભરેલી પણ માણહુરભાઈને એમ થાય કે હું લાવું પણ શું ખવડાવું એટલો ગરીબ માણસ અને ગરીબાઈ બાપ
ગરીબ હોય એને જ ખબર હોય કે ગરીબાઈ શું છે. અને ગામને સોરે બધા મહેમાન આવેલા, એમાં મૂસુ પોળો પોળો ઉપર ચડી ગયેલી છે. આબરૂદાર માણા ગામમાં ખરખરો કરવા આવેલા, અને બપોરનો સમય બધા બાવડું પકડી 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 મહેમાનને લઈ જાય છે કે હાલો મહેમાન બપોરા કરી લઈ. વર્ષો પહેલા આ નિયમ સૌરાષ્ટ્રમાં, અને એમાં માણવરભાઈના કહેવાય છે કુમારી ઠેકડા મારે છે, દાતારી ઠેકડા મારે છે, ખાનદાની ઠેકડા મારે છે. મારે પણ મહેમાનને બપોરે રોટલો ભાંગવા લઈ જવા છે. અને આમ મહેમાનનું બાવડું પકડ્યું આબરૂદાર માણા કે વડીલ હાલો કે મારી ઘરે બપોરા કરવા. પણ ગામના લોકો જોવે છે કે આની ઘરે લઈ જાય આ ખવરાવશે હું. પણ માણહુરભાઈ નું હૈયું તો માણહુરભાઈ જાણે બાપ શું ખાનદાની હોય માણસોની, સૌરાષ્ટ્રના માનવીની શું ખાનદાની હોય. અને આબરૂદાર માણાનું બાવડું પકડ્યું કે હાલો મારી ઘરે. અને આમ જ્યાં ડેલી ખોલી અને જ્યાં ખાટલો ઢાળ્યો મહેમાનને બેસાડે છે, પણ એની પત્ની જોઈ જાય છે. હા હા હા, દીકરો હજી વાડીએથી ઘરે આવ્યો નથી, દાડીએથી ઘરે આવ્યો નથી, 1 રૂપિયો ટકનું લાવીને ટકનું ખાય આવી પરિસ્થિતિ. અને એ કે તમે મહેમાનને લઈને આવ્યા? એ કે ગાંડી બધા એ કે મહેમાનને લઈને જાતા થા, પણ એ કે હું રહી ન કે હોય કે જે હોય, પણ બાય કેટલી ખાનદાની તમે જુઓ. અને એને કીધું કાંઈ વાંધો નહીં કે આસનનું પાથરું. માણવરભાઈએ મહેમાનને બેસાડ્યા, થાળી પીરી, પણ થાળીની અંદર કઈ છે નહીં હો બાપ. એક કળશો બાજુમાં અને એક સપટી મીઠું ભરી અને માણવરભાઈના પત્નીએ જ્યાં ભાણું પીરસ્યું આખી થાળી ખાલી. પણ આ તો આબરૂદાર માણા સમજી જો કે આ હા હા શું આની પરિસ્થિતિ છે. પણ આની ખાનદાની તો જો બાપ. અને માણવરભાઈએ આમ જોવે છે કે મારી આબરૂ આજ ન જાય તો હારું હો બાપ. પણ આ તો આબરૂદાર માણા કોને કહેવાય? ચતુર નર સુજાની અવસર સુકે અવસરના એંધાણ પછી ઘણા દિવસ રહે રાજ્યા. અને આમ જા માણવરભાઈ એની સામું જોવે છે. અને એ માણસ છે 32 ભાતના ભોજન જમતો હોય એમ એક મીઠાની કાકરી આમ મોઢામાં મૂકે, બીજો મીઠાનો રાંગડો આમ મોઢામાં મૂકે, પાણી પીવે. જેટલું 32 ભાતના ભોજનમાં જેટલી તૃપ્તિ મળે ને બાપ, એટલી તૃપ્તિ લે. અને મહેમાન ઉટકાર ખાઈને ઊભા છે ને એમ કહે છે માણવરભાઈ હવે હાલો એ કે હવે મારે એ કે જવાનો સમય થઈ ગયો છે. પણ ડાયરો બધો એમ કહે છે વિખાતો હતો, ખરો કરી કરીને વિખાતો હતો. અને હજી ધીમે 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 એમ કરતા કરતા આ મહેમાન છે એ બજારમાં પહોંચ્યા છે, ગામના ઝાપે પહોંચ્યા છે. અરે માણવરભાઈ છે, પણ માણવરભાઈને બીક લાગે છે હો બાપ કે આજ મારી આબરૂ ન જાય હો જગતમાં. પણ આબરૂદાર માણસ કોને કહેવાય? અને બધા મહેમાનને કહે છે કે સમજો ઘડીક ડાયરો, આ અશુભ પ્રસંગ છે, શુભ વાત કરાય નહીં. પણ મારું હૈયું હાથમાં નથી રહેતું. માણવરભાઈ આમ હકોડાઈ જાય છે હો, આગળ વાત કરશે મારી આબરૂ નહીં રહે. પણ જોઈ લો ખાનદાની શું હોઈ શકે. ખરેખર આવેલો મહેમાન કહે કે હું કદાચ ઝવેરા તને મોતી આપે, મનમાં વિચાર કરે છે કે ઝવેરા તને મોતી આપે તો એ કે હું મારો ઉપર એને હાથ રહે કે, અને જો પૈસા આપે તોય માણવરભાઈ ઉપર મારો હાથ રહે. પણ ડાયરાને એક અવાજે કહે છે ડાયરા માણવરભાઈને કે હું મારી દીકરી આપું છું કે બાપ, કારણ કે મારી ઉપર નહીં પણ મારી ઉપર માણવરભાઈનો હાથ રહે, એની ઉપર મારો નહીં પણ મારી ઉપર માણવરભાઈનો હાથ રહે. હું દીકરીને ગાડા જેટલો કરિયાવર આપે અને જે પોગાઈ આપે, પણ માણવરભાઈના દીકરાને હું મારી દીકરી આપું છું. માણવરભાઈના દીકરાને એની દીકરી આપે એટલે આ આપણી સૌરાષ્ટ્રની ધરા છે બાપ, જેવી તેવી નહીં. પ્રોઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્ય માગેસી યાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ત્રડકશી તીક્ષ્ણ જાને કટારી, અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતાઈ સર્જતી ગર્જતી જ્ઞાન શરણી, ઈ ભારતી માતની બંધુ તની આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર તની. એટલે તો માર્કટ એમ કહે છે કે સ્ત્રી દે
પત્ની દે માણસને તો કેવી દે? પત્ની મનોરમામ દેવી મનોવૃતાની સારિણી અને દુર્ગ સંચારમ સાગર શિકલોદ્ભવાની. પત્ની મનોરમામ દેવી મનનું રમણ કરેવી પત્ની. પત્ની મનોરમામ દેવી અને મનને વૃત્તિને અનુરૂપ હાલે એવી અને દુર્ગ સંચારમ સાગર શિકલોદ્ભવાની. ઈ આ ભવસાગર તરે ને મને આખો ભવસાગર તારી દે. આવી પત્નીનું નિર્માણ કરે. તમે જુઓ તો ખરા આ દેશની અંદર કેવા માણસો ત્યાં છે. વટને વચન કાઢે ઓઢે કફન એવા નરબંકાની ભોમ, જ્યાં માથા પડે ને ધડ લડે એવી ધીંગી ધરાના એના ખાંભીએ એના હંભારણા. એક પથ્થર ઉસકો એક ઇતિહાસ, એક માણાને મૂકીને બીજાને જુઓ તો બીજો ઇતિહાસ. આહા, જેટલા સુરવીર મહત્વના છે દેશ માટે, જેટલા સુરવીરનું મહત્વ છે, જેટલું દાતારનું મહત્વ છે, પણ સંત પણ એક ડગલું પાછળ નથી હો બાપ. તુલસીદાસે રામચરિત માનસનું પઠન કર્યા પછી કાશીની અંદર ગયા. રામચરિત માનસ આમ લોકોના હૃદયે લાગવા મળ્યો અને તુલસીદાસ પરમ કોટિ પ્રાપ્ત કરી ગયેલા અને અદ્ભુત પાત્ર રામની પરમ કૃપા. અને રામચરિત માનસનું પઠન કર્યા પછી તુલસીદાસની પત્નીને જોવો તમે, પત્નીનું મહત્વ કેટલું હોય છે આપણા જીવનની અંદર. એક સંત, એક સંસારી જીવ અને વચન કેનું આપેલું ને વચન ક્યારે પૂરું કરવા જાય છે. તુલસીદાસે રામચરિત માનસ લખ્યા પછી ગામની અંદર રામાયણ પ્રસિદ્ધ થયા પછી પહેલી વાર આ તુલસીદાસ ઉતાવળા પગલે હાલે છે અને આજુબાજુમાં આજુબાજુમાં સેવકો ઉભા કે પ્રભુ તુલસીદાસ તમે એક યુવાન જેમ કેમ હાલો છો? અને ત્યારે તુલસીદાસ કે રાજાપુરની બાજુમાં રત્ના નામની એની પત્ની અને એને મળવા જાય. તુલસીદાસ આજ એના જિંદગીના છેલ્લા દિવસો છે, કારણ કે પરમહંસ કોટિ પ્રાપ્ત કર્યા પછી સંતને ખબર હોય છે એની પત્નીની શું સ્થિતિ છે, દુનિયામાં શું થવાનું છે અને શું થઈ રહ્યું છે. અને તુલસીદાસ ઉતાવળા પગલે ધીમે 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 એમ કહેવાય છે કે હાલા જાય છે. આજુબાજુમાં સંતો છે એમ કહે છે પ્રભુ પડી જાઓ કે નહીં, મારે રત્નાને વેળું હોય એવું લાગે છે. ને રાજાપુરની બાજુમાં રત્ના એમ કહેવાય છે તુલસીદાસના પત્ની સેલો શ્વાસ હાલે છે. ગામના બધા વાટ જોવે છે કે આગળ તુલસી આવશે, આગળ તુલસી આવશે, આગળ તુલસીદાસ આવશે. અને સાંજ પડી ગઈ છે. રત્નાના સેલા સેલા ઝીણા 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 એમ કહેવાય છે જમને જીવને વાતું હાલતી હોય આવી પરિસ્થિતિ. અને એમાં તુલસીદાસ એમ કહેવાય છે ગામના સાપે દેખાય તો ગામનું આખું એમ કહેવાય છે ભેગું થઈ ગયું. તુલસીદાસ આવી ગયા, તુલસીદાસ આવી ગયા, તુલસીદાસ આવી ગયા. ગામના પગે લાગે છે. સાંજ પડે છે. ગામના બધા ઘરે જાય છે અને તુલસીદાસ એમના ઘરે જાય છે. દ્વાર બંધ થાય છે. એકાંતમાં રત્નાને મળે છે. રૂમની અંદર એક દીવો છે. ધીમે 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 એમ કહેવાય છે કે વાટ એની પ્રજ્વલિત છે દીવો. આગળ ઓલાવું જમને જીવને વાત થાય છે. અને દીવાની વાટને પરણાની પહેલા રાતે પુરુષ જેમ એમ કહેવાય છે હકોરે, એમાં તુલસીદાસ દીવાની વાટને હરકી કરે છે. પણ એની પત્ની પ્રત્યેનો પ્રેમ જુઓ તમે. આમ રત્નાનું માથું ખોળામાં લીધું. તાતો રત્નાના એમ કહેવાય છે બોરવર જઈડા આહુડા સ્ફટિકની માળા તૂટી હોય એક એક મોતીડું ધરતીના પટ ઉપર પડે એમ રત્નાનું આહુડા છે. આમ તુલસીદાસ કઈ નથી એકતા કે રત્ના કે કેમ આજ એટલી બધી રોવે છે? કે ના, મેં વાલ્મીકી રામાયણ વાંચી છે અને તમારી રામાયણ પણ રામચરિત માનસ પણ વાંચી છે. અને હે તુલસીદાસ, તમારી અર્ધંગના બન્યા પછી કે મારે જિંદગીમાં શું હોય કે તો રોવે છે કેમ? કે મને એક પ્રશ્ન સતાવે છે કે કેમ, મારી કઈ ભૂલ છે? કે ના, તમારી કાંઈ ભૂલ નથી. કે પણ મેં વાલ્મીકી રામાયણ પણ વાંચી છે અને તમે જે પ્રાદેશિક હિન્દીમાં ગ્રામીણ ભાષામાં રામચરિત માનસ લખ્યું એ પણ મેં વાંચ્યું છે. પણ હે નાથ, તમે જે રામના હાથે સીતાને વનવાસ મોકલે છે એ પ્રસંગ તમે રામચરિત માનસમાંથી કેમ કાઢી નાખ્યો? તુલસીદાસ બોરબોર જઈડા આહુડા રોતા રોતા શબ્દે બોલે છે કે હે રત્ના, મેં જે મારી રત્ના હારે કર્યું ને કે એ આવનારા કળયુગની અંદર
કોઈ પણ રામ એની રત્ના અરે આવું કોઈ દી કરે નહીં ને કે એટલે મેં આ પ્રસંગ કાઢી નાખ્યો છે. શું સંત હોય છે, શું આ ધરતી છે બાપ. એટલે તો ભાવનગરના પિંગળસિંહ બાપુ કહેતા, છેલ્લે ભાવનગરના પિંગળસિંહ બાપુ એમ કહેતા કે માણાનું જીવન કેવું હોઈ શકે. आवे आश करके निराशना फिराना कबू, ग्रास ग्रास सबको गिन दीजिए, अरे साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू चित्त में न कीजिए, तो बेशक सबन बंद आंख बंद हुए बाद माटे राम नाम रखो याद सदगुंची लीजियो, पिंगल भनंत नहीं किसी के पर खींचियो, दिया जो खुदा ने तो कसु दिनन को दीजियो, दिया जो खुदा ने तो खुश कभी द्वाल कभी, अरे आना जाना खाना पीना वही रह जाना है, अरे कहते कि अमीर उमराव बादशाह गए कर गए ताका लगाना ठिकाना है, माटे हिलो मिलो प्यारे बनगी की राह चलो, जिंदगी जरा सी है दिल बहलाना है, फिर आना फिर जाना है. આ સમયની અંદર આ કોરોનાની મારામારીમાં આપણે બિલકુલ મોડું નથી પડવાનું. આ દેશ સંતોનો છે. વિશ્વને જ્યારે કપડા પહેરવાની તાકાત નથી ત્યારે અહીંયા સંતોની યુનિવર્સિટી હતી બાપ. ઈ દેશમાં આપણે જન્મા છીએ અને અત્યારે હું હજી 3 મહિના બંધ રહી તો મોડું નથી પડવાનું. માણાનું જીવન કેવું હોવું પડે. અરે સાલવું તો સરહદ પર ભલે એમાં ફેર હોય, અરે સાલવું તો સરહદ પર ભલે એમાં ફેર હોય, અરે દોસ્તી કરવી દુશ્મન સાથે ભલે તેની સાથે વેર હોય, પણ જીવન જીવવું હસતા હસતા ભલે મુશ્કેલી ઠેર ઠેર હોય, જીવન જીવવું હસતા હસતા ભલે મુશ્કેલી ઠેર ઠેર હોય. નમસ્કાર મિત્રો, વી ન્યૂઝના માધ્યમથી આપણે જે ડિજિટલ ડાયરાની મોજ લઈ રહ્યા છીએ અને હવે લોકગાયકમાં કાનાભાઈ સોંડાગર આવે છે, એમનું પણ વી ન્યૂઝ દ્વારા ખૂબ ખૂબ સ્વાગત છે. પધારો કાનાભાઈ. વાહ વાહ રાકેશભાઈ જબરદસ્ત. સક્સેસ ભાઈ. યુટ્યુબમાં ફેસબુકમાં બધા 700 500 યુટ્યુબમાં આવે છે. હવે મેં તમને લિંક મોકલી ને ફેસબુક હે હા અત્યારે તો રોજ સમજો છે. હવે તું બહાર જઈને કે ચાલે કે મેં કરામત કરી છે. એવું કયું રેકોર્ડ અરે જબરદસ્ત તું હાલ. યુટ્યુબમાં હું લખવાનું આમાં ફેસબુક ચાલુ છે ને. વોઇસ એમાં ચોખ્ખો આવે છે વચ્ચે હમણાં બંધ થઈ ગયો હતો એમ મારે મેસેજ આવ્યો થોડી વાર બંધ થઈ ના, આ થઈ ગયો તો. વાઇબ્રેશન કેટલું ચાલુમાં એટલે વહી ગયો મારો પેલી ચોપડી લાવો તો ભાઈ ચોપડી આપો તો પેલી. મારે મેસેજ આવ્યો ભાઈ કે રેડી થઈ ગયો ભાઈ. ભાઈ ચોપડી આપો તો પેલી. ક્યાં ગયું? બેગ એ નવો તો હાલો 3 સફેદે સેટ કરો છો. તમે જો મોજલ માંથી જ હોય ને, આપણે બીજે ક્યાંથી હોય. આધે પૂરા કેમ બનતા જો તો આ બંધ બે કાઢીએ.
કહેજો. બધા મિત્રોને મારા નમસ્કાર, જય માતાજી. અને વી ન્યૂઝના માધ્યમથી આવો સરસ મજાનો લોક ડાયરો હોય અને આપ બધાને આનંદ કરાવવા આ લોકડાઉનમાં લોક ડાયરાની મોજ કરવાની હોય ત્યારે આપ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપ બધાને આનંદ આવે એટલા માટે મોગલ આવે નવરાત રમવા આય કેવા કેવા વેશમાં ભગવતી કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા ભગવતી કેવા રૂડાવે છે હે માતું કેવા કેવા છે તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન દેખે મોગલ આવે રે નવરાત રમવા ભગવતી કેવા કેવા વેશમાં હે માડી કેવા કેવા વેશે તારે હાથે મના કડા જડું કે તોડે લટું મોકળી લાંબી માં હે તોડે લટું મોકળી લાંબી તારે જણણ જણણ જાજર જણ કે ખણણ ખાંબી માં હેજી ખણણ ખાંબી નવલા ભેળી માતાળી માં નવલા ભેળી માતાળી દેશે ને કૈલેશે ખોડલ આવે નવરાત રમવા ભગવતી કેવા રૂડાવે છે હે માતું કેવા કેવા વેશે ઈ અકલ બ્રહ્માંડની માલિક અને ઈ મારી માડીને જ્યારે યાદ કરવી હોય આ ભગવતીને યાદ કરવી ત્યારે હે માતું 14 ભુવન મારે હે માતું 14 ભુવન માં રહેતી હું નળે આબ લેતી માં 14 ભુવન માં રહેતી હે મારી 14 ભુવન માં રહેતી હું નળે આબ લેતી તું 14 ભુવન માં રહેતી હે મારી 14 ભુવન માં રહેતી હું નળે આબ લેતી માં
પાય લાગું દયાળે દયા માગું રે હે મોગલ માણી લડી લડી પાય લાગું દયાળે દયા માગું મારી હે ભગવતી ખોડા જય ખોડા
लड़ी केवी माड़ी हे मोगल माड़ी लड़ी लड़ी पाय लागो दयाले दया मागो मारी हे मोगल माड़ी लड़ी लड़ी पाय दया मागो मारी हे चामुंड माऊ मारे याद करवे ત્યારે સરસ મજાનું આવું આયોજન કર્યું હોય અને એકદમ સોશિયલ ડિસ્ટન્સિંગમાં અને લોકડાઉનમાં અને એ પણ લોક ડાયરો હોય અને બજરંગદાસ બાપાને યાદ કરે ત્યારે જોલી મારી ભાઈ રે જોલી મારી ભાઈ મગડાના વાલે पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे ओ बापा प्रतिवाले बेड़ा पार कर दे ओ बापा प्रतिवाले झोली मार भर दे ओ बगडाना वाले जय बजरंगदास परमात्मा गुनाह माफ कर दे कर दे कर दे गुनाह माफ कर दे गुनाह माफ कर दे गुनाह माफ कर दे ओ बगडाना वाले गुनाह माफ कर दे
करवे न जाऊंगा खाली, झोली भर दे मेरी या मोहम्मद, लौट कर मैं न जाऊंगा खाली। हम सबका काम कर दे, पूरे विश्व का कल्याण कर दे। हम सबका काम कर दे, सबका काम कर दे, सबका काम कर दे। ओ बाबा बंदी वाले गोली मार भर दे, ओ बगडाना वाले। सबका काम कर दे, गुनाह माफ कर दे। सबका काम कर दे, गुनाह माफ कर दे। ओ पापा बड़ी वाले झोली मार भर दे, ओ बगडाना वाले।
અવાજ સાંભળો આરે તો બગદાણ બજરા જગદંબા માડી રોગણી માં અને માડી જપીએ તારા જા અખંડ દીવા ભગવતી તારા પડે માં માડી રહીનો પ્રગટ્યા પોયા મોગલ માં તું ધીંગો ધણીને મારી મોગલ માને બા મોગલ માં તું ધીંગો ધણી મારી મોગલ માને બા સાજા તાજા સૌ સુખી અરે બધો મારી મોગલ નો પરતાપ કારુડા તારી મોરલી અને મારા ચિતડે ચોંટી ગઈ ઘેલી મારી વ્રજની ગોપીઓ અને મારા કાનાને સંગ અને એવો મારા દ્વારકાધીશને યાદ કરે ત્યારે ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી રે
ભાઈ હા હે અમે કાર્યો દોયા વિના આવ્યા તેરે તાવ તું નથી
મારી કોઈ હોતી નહોતી, મારી દુબળી દશા હતી, કોઈ નહોતું ત્યારે મારી મોગલ હતી. કોઈ નહોતું ત્યારે મારી ચામુંડા હતી. દિશામાં મારી પાસે આનો નહોતો, દિશામાં મારી પાસે આનો નહોતો, ઘરમાં ખાવા માર દાણો નહોતો, કોઈ નહોતું ત્યારે મારી ચામુંડા હતી. હે કોઈ નહોતું ત્યારે મારી મોગલ હતી. એ હા ભગવતીને યાદ કરી ત્યારે ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મારા, ચોટીલે ડાકલા એ વાગ્યા. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મારા, ચોટીલે ડાકલા વાગ્યા. ચોટીલા વાળી ચોટીલે ડાકલા વાગ્યા. ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ મારા, ચોટીલે ડાકલા વાગ્યા વાગ્યા વાગ્યા. તારા વિના ગમતું નથી, એ રોજ આવે છે તારી બહુ યાદ, અલ્યા તારા વિના ગમતું નથી. આનો ટાઈમ આવશે પણ
પણ અત્યારે આપણે જે દેશની પરિસ્થિતિ ચાલી રહી છે, આ લોકડાઉનની પરિસ્થિતિ ચાલી જઈ રહી છે, ઘરે રહો, સુરક્ષિત રહો અને આનંદમાં રહેજો. વી ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર. અમારા બેન્જોમાં સંગત આપી એવા વિનુભાઈનો ખૂબ ખૂબ આભાર. અમારા તબલામાં એવા પ્રકાશભાઈનો ખૂબ ખૂબ આભાર અને સરસ મજાનો સાઉન્ડ એવા સારંગ સાઉન્ડનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે બધા પ્રેમથી બોલીએ મોગલ માતની જય, ખોડલ માતની જય, આજના આનંદની જય. વાહ કાનભાઈ વાહ. ગજબ ગજબ. લાઈવ ડાયરા કરતા વિશેષ આનંદ રહ્યો. બંધ થઈ ગયું કે ભાઈ આ ફેસબુક માં પણ કરી દેજો. ફેસબુક અહીંયા ચાલુ છે, બંધ કરો. પછી તો શું છે સારંગ સાઉન્ડ વાળા થઈ ગયા હો, એટલે આપણને બીજી ગરમી મળી.